પાટણ નગરપાલિકા દ્વારા હાંસાપુર વિસ્તારમાં 23 લાખના ખર્ચે સીસી રોડ બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. દૂધની ડેરી પાછળના વાડાવાળા વિસ્તારમાં વિવિધ ગલીઓમાં રોડનું ખાતમુહૂર્ત નગરપાલિકા પ્રમુખ હિરલબેન પરમારના હસ્તે થયું છે. કામગીરી સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના વર્ષ 2023 હેઠળ મળેલી ₹23 લાખની ગ્રાન્ટમાંથી હાથ ધરાઈ છે. ચોમાસામાં વરસાદી પાણી ભરાવાની સમસ્યા આ વિસ્તારમાં વર્ષોથી હતી. સ્થાનિકોએ આ બાબતે કોર્પોરેટર દશરથજી ઠાકોરને રજૂઆત કરી હતી. આજથી રોડનું કામ શરૂ થયું છે. ટૂંક સમયમાં રોડની ચોમાસા પૂર્વે કામગીરી પૂર્ણ કરી રોડ તૈયાર કરવામાં આવશે. વર્ષોથી આ વિસ્તારમાં રોડ ન હોવાથી નવીન બનતા રહીશોને વર્ષો જૂની માંગણી સંતોષાઈ છે. કાર્યક્રમમાં કારોબારી ચેરમેન મુકેશભાઈ પટેલ તેમજ અરવિંદભાઈ પટેલ, મહેશભાઈ પટેલ, વિઠ્ઠલભાઈ પટેલ તેમજ હેતલભાઈ પટેલ સહિત ગ્રામજનો હાજર રહ્યા હતા.